તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે હું તમારી સાથે શેર કરીશ જુવારનો પુલાવ। હા ફ્રેન્ડ્સ, ઘણા લોકો જુવારમાંથી ખીચડી બનાવતા હોય છે, ખીચડો બનાવતા હોય છે, પણ આજે આપણે એકદમ ડિલિશિયસ હેલ્ધી એવી જુવારના પુલાવની રેસીપી બનાવશું। આ પુલાવની અંદર ભરપૂર પ્રમાણમાં શાકભાજીનો ઉપયોગ કર્યો છે, ખૂબ જ ટેસ્ટી એવો પુલાવ બને છે। તો ચલો કેવી રીતે બનાવો એ જોઈ લઈએ। તો સૌથી પહેલાં એક બાઉલની અંદર મેં 1/4 કપ જુવાર લઈ લીધો છે। જુવાર છે એ બજારમાં આસાનીથી તમને કરિયાણાના દુકાન ઉપરથી મળી જશે। સરખી રીતે જુવારને ધોઈ અને એની અંદર આપણે 2 ગ્લાસ પાણી એડ કરી જુવારને 8 થી 9 કલાક માટે આપણે પલાળવા મૂકી દઈશું। પલાળવો ખૂબ જ જરૂરી છે, તો સરખી રીતે બફાશે। 8 થી 9 કલાક પછી જુવાર સરખી રીતે પલળીને રેડી થઈ ગયો છે। હવે આ જુવારને આપણે બાફવાનો છે। એક પ્રેશર કુકર લઈ લઈશું, એની અંદર પલાળેલો જુવાર એડ કરી 2 ગ્લાસ જેટલું ગરમ પાણી એડ કરી દઈશું। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી કુકરનું ઢાંકણ બંધ કરી અને 8 થી 9 સીટી વગાડી જુવારને આપણે બાફી લઈશું। હવે જુવાર બફાય ત્યાં સુધીમાં શાકભાજી કટ કરી લઈશું। એક પેનની અંદર આપણે 1 ચમચી તેલ એડ કરી અડધી ચમચી જીરું એડ કરશું। 1 ચમચી આદુ લસણની પેસ્ટ એડ કરી દઈશું। 8 થી 9 મીઠા લીમડાના પાન એડ કરી આદુ લસણની પેસ્ટને સરખી રીતે સતળાવા દઈશું। હવે એની અંદર 3 થી 4 લીલા મરચાંના કટકા એડ કરી દઈશું। 1 ચમચી જેટલા શિંગદાણા એડ કરશું। સરખી રીતે શિંગદાણા અને મરચાંને સતળાવા દઈશું। હવે એક નાની સાઈઝની ઝીણી સમારેલી ડુંગળી એડ કરી દઈશું। 1 ચમચી જેટલા બાફેલી મકાઈના દાણા એડ કરશું। 1 ચમચી જેટલું ઝીણું સમારેલું ગાજર, 2 ચમચી જેટલી ઝીણી સમારેલી કોબી, 2 ચમચી જેટલા ઝીણા સમારેલા કેપ્સિકમને એડ કરી દઈશું। 1 ચમચી જેટલી ઝીણી સમારેલી ફણસી એડ કરશું અને 2 ચમચી જેટલી ઝીણી સમારેલી પાલકને એડ કરી દઈશું। એક નાની સાઈઝનું ઝીણું સમારેલું બટેટાને એડ કરી દઈશું। બધા જ શાકભાજીને સરખી રીતે સતળાવા દઈશું। આ પુલાવની અંદર ખાસ વાત એ ધ્યાનમાં રાખવાની છે કે જુવારને સરખી રીતે બફાવા દેવાનું છે। જુવારને બફાતા ઘણી બધી વાર લાગે છે, એટલે સારી રીતે પલાળી અને બાફવા દેવાનો। હવે સરસ રીતે જુવાર બફાઈને રેડી થઈ ગયો છે, શાકભાજી ચડી ગયા છે। એક ઝીણું સમારેલું ટમાટર એડ કરી દઈશું। 1 ચમચી જેટલી ઝીણી સમારેલી કોથમીર, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું। અડધી ચમચી જેટલો કાળા મરીનો ભૂકો અને અડધી ચમચી જેટલું લીંબુનો રસ એડ કરી દઈશું। મીઠું છે એ આપણે બાફવામાં એડ કર્યું હતું, એટલે સંભાળીને શાકભાજી પૂરતું જ નાખવાનું। સરખી રીતે મિક્સ કરી દઈશું। બધું જ બફાઈ અને ચડીને રેડી થઈ ગયું છે, એટલે જુવારનો પુલાવ છે એ સર્વ કરવા માટે રેડી છે। એક પ્લેટની અંદર જુવારને ટ્રાન્સફર કરી દઈશું અને સર્વ કરી દઈશું। હવે આ જુવારના પુલાવને આપણે ગરમ પુલાવને ફ્રેશ દહીં સાથે સર્વ કરશું। ખૂબ જ ટેસ્ટી એવું દહીં જોડે લાગે છે। ઉપર કોથમીરથી ગાર્નિશ કરી દઈશું અને આ ડિલિશિયસ એવા ખૂબ જ ટેસ્ટી એવા પુલાવને આપણે સર્વ કરી દઈશું। તો ફ્રેન્ડ્સ, એકદમ હેલ્ધી એવો શાકભાજીથી ભરપૂર એવો જુવારનો પુલાવ બનીને રેડી થઈ ગયો છે। ખૂબ જ ટેસ્ટી એવો બને છે, ચોક્કસથી ટ્રાય કરજો। અને જો તમે ડાયટ કરતા હોય તો તમારા માટે એકદમ પરફેક્ટ રેસીપી છે। તો ફ્રેન્ડ્સ, જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો। બાજુમાં રહેલા બેલ બટન પ્રેસ કરી દેજો, જેથી તમને મારી નવી રેસીપીઓનું નોટિફિકેશન મળતું રહે। થેન્ક યુ ફોર વોચિંગ। ફરીથી મળીએ એક નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય બાય।